જેતપુર નગરપાલિકા દ્વારા દેરડી આવાસ યોજના અંતર્ગત રહેતા આસામીઓને અપાઈ હતી નોટિસ અપાતા મોટી સંખ્યામાં લાભાર્થીઓએ રેલી યોજી આવેદનપત્ર આપ્યું હતું। દેરડી આવાસમાં 2013ની સાલમાં 1130 ક્વાર્ટર ડ્રો દ્વારા આસામીઓને આપેલ હતી। ક્વાર્ટરના લાભાર્થીઓએ ક્વાર્ટર અન્ય લોકોને વેચી નાખેલ હોય, ભાડે આપેલ હોય। નગરપાલિકા દ્વારા અપાઈ હતી નોટિસ। દેરડી આવાસમાં રહેતા લાભાર્થીઓએ નોટિસ મળતા મોટી સંખ્યામાં રેલી યોજી હતી। દેરડી આવાસમાં રહેતા લાભાર્થીઓને આમ આદમી પાર્ટીએ આપ્યો હતો ટેકો। દેરડી આવાસ યોજનાથી મોટી સંખ્યામાં મહિલાઓ રેલીમાં જોડાઈ હતી। દેરડી આવાસમાં રહેતા મોટી સંખ્યામાં લાભાર્થીઓ રેલીમાં જોડાઈ નગરપાલિકામાં વિરોધ અને સૂત્રોચ્ચાર કર્યા હતા। દેરડી આવાસમાં રહેતા લાભાર્થીઓ પાસેથી લીધેલ મકાન અન્યને આપવાને બદલે રહે છે અને તેમને આપવા આમ આદમી પાર્ટીની માંગ છે। દેરડી આવાસમાં લાભાર્થી પાસેથી વેચાણ લીધેલ આવાસનું ટ્રાન્સફર કરી આપવા આમ આદમી પાર્ટીની માંગ સાથે મામલતદાર કચેરી અને નગરપાલિકામાં આપ્યું છે આવેદનપત્ર। સાથે રાકેશ પીઠડિયા, જેતપુર। 13ની સાલમાં જે દેરડી ધાર પાસે આવાસ યોજનાના મકાનો લાભાર્થીઓને સોંપવામાં આવ્યા હતા। સામાન્ય રીતે કોઈ પણ યોજના હોય તો એનો એક ક્રાઇટેરિયા હોય કે 2 વર્ષ, 5 વર્ષ, 7 વર્ષ કે 8 વર્ષ। હાઉસિંગની વાત કરીએ, મુખ્યમંત્રી યોજનાઓની વાત કરીએ કે પછી પ્રધાનમંત્રી આવાસ યોજનાની કે એવી કોઈ પણ વાત કરીએ કે જેમાં સરકાર મકાન બનાવી અને લાભાર્થીઓને સોંપતી હોય છે, તેમાં એવી શરતો રાખતા હોય છે કે તમે 2, 4, 5 કે 7 વર્ષની અંદર આ મકાનને તમારી રીતે વેચી શકશો। જ્યારે કે અહીંયા આમાં કોઈ શરત નથી રાખવામાં આવી, એ વાત થઈ, પણ માની લો કે શરત નથી રાખવામાં આવી તો ભવિષ્યમાં એના માટે સારામાં સારો ઠરાવ કરી અને નગરપાલિકામાં આ જે આસામીઓ છે અત્યારે જે રહે છે, કોઈએ વેચાતા લીધા છે તો એમને ખાલી કરાવવા। તો મારે ખાલી એટલું જ કહેવું છે કે તમે આ લોકોને જે અત્યારે રહે છે, વેચાતા લઈને રહે છે, એને તમે ખાલી કરાવશો તો કોને આપશો? કોકને તો આપશો ને, તાળું તો મારશો ને એમાં, તો તાળું મારીને શું પડતર રાખશો? તમે કોકને આપશો ત્યારે એની અંદર વહીવટ નહીં થાય, એની અંદર ખોટું નહીં થાય, એની કોની પાસે ગેરંટી છે? મારે એટલું જ પૂછવું છે ખાલી કે 800 ક્વાર્ટર દાખલા તરીકે તમે ખાલી કરાવશો અને એની અંદર 5000 અરજી આવશે તો પ્રાયોરિટીનું ધોરણ શું રહેશે એની અંદર? અમે બધું જોઈએ છીએ ભૂતકાળમાં કેવી રીતે આપવાના। અત્યારે પણ આ ભાઈઓમાંથી એવી ફરિયાદ આવી કે એવા અનેક ક્વાર્ટર છે આજે પણ દેરડી ધારમાં કે જે 13 વર્ષથી લોક પડ્યા છે અને એ કોકને કોક ક્યાંક ને ક્યાંક કોઈક લાગવગવાળાના છે, કોઈક અંગતોના છે, કોઈક મામા માસીઓના છે, કોઈનો છેડો પહોંચતો એવા લોકોના છે, એને નોટિસ નથી ગઈ અને આ ગરીબ માણસોને નોટિસ ગઈ છે। તો અત્યારે જે લોકો રહે છે, હવે એને જેને પોસાતું હતું એને વેચ્યું અને જેને પોસાતું હતું એને લીધું। હવે આના માટે થઈને જેતપુર નવાગઢ નગરપાલિકાને કોઈ પણ સંસ્થા દ્વારા કે કોઈ વ્યક્તિ દ્વારા એવી અરજી નથી આપવામાં આવી દીપકભાઈ કે ભાઈ અહીંયા આવું થયું છે, અહીંયા મકાન વેચાઈ ગયા છે, કોઈનો વાંધો જ નથી, વેચ્યું એને વાંધો નથી, રહે છે એને વાંધો નથી, તો પછી આ નોટિસોનું આ નાટક શા માટે? એની સામે મને અહીંયાથી એવા પણ સમાચાર મળ્યા છે કે હવે આ મકાન આવનારા સમયમાં કદાચ ટ્રાન્સફર માટેની યોજના થાય અને ઠરાવના માધ્યમથી કાંઈ નક્કી થાય તો અત્યારથી 10,000 રૂપિયા ફેરફાર કરનારને દીપકભાઈનું ત્યાં મકાન હોય દાખલા તરીકે